આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી। ગુજરાતના હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ફોરકાસ્ટ જાહેર કર્યું છે, જેમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે એલર્ટ સાથે ભારે વરસાદ તો કેટલાક સ્થળોએ હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટર બનશે। રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે। આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે। મિત્રો, બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ। ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે, જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે, જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। મિત્રો, અન્ય સમાચાર તરફ નજર કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 જુલાઈના રોજ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં બિહારમાં પેટ્રોલના લીટર દીઠ 5 પૈસા ઘટીને 107.12 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 5 પૈસા ઘટીને 93.84 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે। તો યુપીની વાત કરીએ મિત્રો, તો યુપીમાં પેટ્રોલ 21 પૈસા ઘટીને 94.49 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલ 24 પૈસા ઘટીને 87.55 રૂપિયા પ્રતિ લીટર વેચાણ થઈ રહ્યું છે। આ સિવાય વિવિધ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કાપ મુકાયો છે।